દામનગર જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા ઉનાળાનું અમૃત વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્રનો પટેલ વાડી ખાતે પ્રારંભ કર્યો। ગ્રીષ્મ ઋતુનું અમૃત છાસ એ ઈશ્વરી પ્રસાદ છે અને પ્રસાદ હંમેશા વહેંચીને જ આરોગવો જોઈએ, પૂજ્ય ભક્તિગીરી માતાજી। દામનગર શહેરમાં પટેલ વાડી ખાતે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા ઉનાળાનું અમૃત ગણાતી છાસ વિતરણ કેન્દ્રનો વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ્ય ભક્તિગીરી માતાજીના વરદ હસ્તે પ્રારંભ કરાયો હતો। દૈનિક હજારો ઘર પરિવાર સુધી વિના મૂલ્યે ઉનાળાની ગ્રીષ્મ ઋતુમાં નિયમિત છાસ મળે તેવા સુંદર આયોજન સાથે આજે ભગવાન શ્રી રામલલ્લાના જન્મોત્સવના પાવન દિને વિના મૂલ્યે નિયમિત સવારે 6:00 કલાકથી 7:00 સુધી પટેલ વાડી ખાતેથી છાસ મેળવવા જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો હતો। છાસ વિતરણ કેન્દ્રના પ્રારંભ પ્રસંગે પૂજ્ય ભક્તિગીરી માતાજીએ સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્રનો ભવ્ય પ્રારંભ કરાયો હતો। સેવા સમર્પણ અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિ બદલ રાજીપો વ્યક્ત કરતા પૂજ્ય ભક્તિગીરીજી અને અગ્રણી સમગ્ર જીવદયા નંદી સેવા ટ્રસ્ટની સેવાની સરાહના કરી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી। રિપોર્ટ નટવલાલ ભાતિયા।